પ્રેક્ટિસ થઈ ગઈ છે મોટી કીધું ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ પપ્પા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બેઠા હે તો ચાલ લુકડો બુકરા ધોવા કરો તારે ઘઉં આવી ગયા હવે ઘઉં વેણવાનું ચાલુ. બહુ જ ઉઠીને તરત માટી મૂકવાની. અલાની યારી હજુ લીધી. ગુડ મોર્નિંગ. આખો ડબ્બો લઈને ગયા. ગુડ મોર્નિંગ. તમારે ચા નહીં પીવાનું? તમારો છોકરો તો છે માટે બે લે પવાલું ટ્રેક્ટર હશે ખબર નહીં જોડે. તો પડી જ લો જમે ગાઈસ. અહીંયા 9:30 થઈ ગયા. ટીવી ચાલુ કરી દીધી છે અત્યારે. અહીં હવે બંધ થશે રાતે, એટલે વચ્ચે થોડી વાર બંધ રહેશે પણ હવે આખો દિવસ જ ચાલુ રહેશે. અને હવે ટીવી ચાલુ કરી દીધી છે. ખાવા બેસીએ. જય દ્વારકાધીશ. ખીચડી વઘારેલી અને ઢોકળો અને ઊભી વેચી વઘારેલી ખીચડી અને પાપડી. અને અહીંયા તો ઉપર હજુ કબાટો બનાવડે. અને હવે તે અત્યારે આવ્યા દાદા, તે એરિયા કોમ કરશે. અને અહીંયા તો મારી મમ્મી ખાવ નહીં. હા રાશન મને તો એવું લાગે ખાઈ લીધું તું. ખાવાનું ચલો તો ને આપણે ખાઈ લઈએ તો गाइस अब हमें गौ वेणी है. एक थैली पत्ती जी है न आ वेणवाना बाकी है. हम पेला वेणाई गया અને જો તો બધી બાકી અહીંયા ગીતો વાગે ને આપણે બી વેણીએ છીએ. હા કોઈ તો ક્યાં ના આવીશું. કાલે તો ના આવી હતી. હવે હોજે ને આવવાનું. બહુ કચરો ધીરે ધીરે પેલા એક વેરવાની પછી બે પછી ત્રણ એવી રીતે. મને જ અત્યારે દુખાય ને. તમે ટેકો ને લઈને બે, હું ટેકો લઈને બે એટલે મને દુખાય. પણ એ તો રાતે
તો ગાઈસ અહીં અમે વેણી રહ્યો ઘઉં એક કોથળી એક કોથળી તો એ બહુ વાર લેવાય કેવાય વાર બહુ લાગે કેવાય વાર લાગે કેવાય ને 11 વાગ્યાનો બેઠો તો 11:30 કેટલા વાગે બે ના 2:30 છે 2:35 થી કાલે મેસેજ ઉપર નાખે કાલ લેતા રે કારે તો કલીબાન તો લીએ ને તો ગાઈસ અહીં મારા મમ્મી ને બધો બેઠો ગુડ્ડી ભાભી ને બધો એ ફૂટી છે શું જૂનો ફૂટી છે ફુગ્ગો ઓલી અહીં ના આવે ને અહીંયા હાપુ કાલે જ આવ્યું તું હાપુ નહીં આ બે ફુગ્ગા રમો પટન આવી ન છું તમારે ના આવું હો પટન પટન આપ લે પુલાવ પકડી ઉભા પુલાવ ઇલી લે પુલાવ 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 કન નાખે સેટું રાખી નાઈ સેટું રાખ મોટું બકર આ તો પેલા જેવું મોટું બકર મોટું ડાઈ નાખી ને નાખે આઈતા બાટલો પેલો ભાઈ કે હજુ આવ્યો નથી મારા જોડે આવે તો પૂછી લઉં હે તો પડ્યો તો પણ કેવું કંઈક પોટલ સાહેબનો ફોન હતો એને આવ્યો કોઈ નતું પેલા ઘરના કે તમે તો ગાઈસ અમે અહીંયા રિમાન્ડમાં જગ્યા તો છે બીજા ચોઈસ બધાને ખબર પડે તો એક જગ્યા હોય લોકડાઉન થશે કે નહીં થાય આ બોલ્યો कितना मिल गया जरूर मिलना था कहने की कैसे मैं डीमार्ट में सामान ले ली तो हो અને એમની મોરસ લીધી છે અને એડ કરી શકતા તો ચાલે ઉપર
એ નહીં એ તો જોયું તે ખબર પડી ના જોયું હોય તો ખરા તારા- આટલો બધો સામાન હોય એટલે અત્યારે તો ચેક કરીએ જ નહીં અમે. અને એવી નાની આઈટમમાં ભૂલ થાય તો એવું કરવાનું હા લઈ લો જોઈ. એ ભાઈ પાછું બે અલગ જ નીકળી છે. એટલે તો અલગ મૂક્યું હો બે તેલા ડબ્બા અલગ મેળવ્યું, આ અલગ મેળવ્યું છે, બીજી પરચુરા નથી ને એના ફેર આપો. એટલે આપણો તો અને એને દર વખતે આ બધું આ વધારે તમે આ નાના આઈટમમાં એ ભૂલ કરો તો 100 રૂપિયા લખી બધા ગણો તો ચોઈ વાગે સ્કેનિંગ ડિસ્પેન્સરી તો બંનેનું સ્કેનિંગ જ આવશે અને પેલા ડબલ નું નહીં આવતું ડબલ ડિસ્પેન્સરી ડબલ સ્કેનિંગ એવું નહીં આવતું આ સ્કેનિંગમાં આવશે. આપણે આપણું બિલ એ કરી નાખીએ. શું ક્યાં એ તો કે પછી કેમેરા ચેક કરવા પડે કે એમ એમ ગવ્યા લીધી કેટલી બે લીધી એક લીધી પણ એવી કોઈ એની જ આઈટમ આવી જાય તમે એવું કરો. તાના પછી જો સેકન્ડ આ બિલ બનાવી ચેક કરવું પડે એમાં તમારે. પછી તમારું માથાકૂટ વધારે થાય ને તમે લઈ જ જ્યાં હોય કે તો જ કે બિલમાં લખાય ને લખાય આ મોનમાં દે નહીં પછી ના મોને પડી અને આ બધું ખાતી નું એવું ચાલતું જે વધારે વધારે વસ્તુ આવે ને એટલે એ અમુક પેલા બચાવ્યો ને એ કશું ખાલી બે એ ત્રણ કે વસ્તુ મેં છે. લોટ લીધો જ નહીં તોય મારા લોટ એડ થયો એ તો સારું કોકે મેં કે મેં તેલો ડબ્બો લીધો કે જો 2499 રૂપિયા મૂકો ના એ બરોબર આ તો કે સારું કે હું આઈટમ થોડીક લીધી છે હા અને મેં કે લોટ તો લીધો જ નહીં તાન. અને સાબરમતી નથી જવાનું જઈશું પછી કાલ બાય. નહીં પૈસા હા? પૈસા બતી ગયા સારું. તેલનું ડબ્બું ચાલુ થઈ ગયું. હજુ તો ઘઉં વેરવાના ઘઉં વેરવાના એટલા જઈશું તો હજુ મારે અમે પૈસા ભરવાની ચાલુ કરી હા ને 5000 ના તો ખાલી ડબ્બા જ આવી જાય પેલી વખતે 5000 નું બધું સામાન આલી વખત 10 તારું પણ 2-3 મહિના ચોટી થઈ જાય તેલ લઈ ને તેલની તો 3 ડબ્બા થઈ ગયા અલા બાવા ભાઈ રે સાથે ને ગોડે હરી વાત કરે સાથે વાહ તો બનાવું છું તો ઉભી થતી નહીં ખબર મારા વાયર હે હવે ઈ જ્યારે તમારો લોકડાઉન કઈ પેલા ડબ્બા લઈ લીધા બાકી કોઈ બગડી જવાના છે આનું કોઈ 2-3 વખત નહીં લાવવા પડે ભૂલે છું કે એક બે મહિના પછી થઈ જ ગયું કે આપણે સારું નથી બધું કરી દીધા ખાવાનું તો પછી લીધું એ ચાન્સ ઓછા છે અમે પહાડીએ પણ ફેરાય પણ ગુડ નાઇટ કાળી મેસ લાગે કારુડી મમ્મી
તો ટીવી જોઈએ છે અને અમે હાલ જ અભી તો વેટી લઈને આવ્યા છે 10 રૂપિયા 10 રૂપિયા અને કહું મારે તો ચોદીની હોય બે બધા બધા ફરકી નાસ્તા સાથે આ નાના બે જુઠ્ઠી અને મારે બે એક જ છે પણ હાથથી છે અને નેલ પોલિશ કરવાની થઈ જઈએ નખ વધી જાય હાથ નહીં તો મારા પપ્પા હોઈ છે દેવરાજ તો હજુ રમવા જે બધે આવ્યા નહીં કાકીને કીધી કારી ગુડ નાઇટ અને ઓનલાઈન ચાદર મંગાવી હતી એ પણ અંથરી દીધી વોટરપ્રૂફ તો ચલો ગુડ નાઇટ જય માતાજી કાલે મળીશું નવા બ્લોગમાં લાઈક શેર બધું કરી દેજો સબસ્ક્રાઈબ અને ચલો મળીએ કાલે નવા બ્લોગમાં